દરિયાની વચ્ચે તરી રહેલું એમવી હોન્ડિયસ નામનું આ જહાજ વિશ્વ આરોગ્ય સંસ્થા માટે ચિંતાનું કારણ બન્યું છે. આ ક્રૂઝ શિપ 1 એપ્રિલે આર્જેન્ટિનાથી ટ્રાન્સ એટલાન્ટિક સફર માટે નીકળ્યું હતું અને 11મી એપ્રિલે જહાજ પરના એક મુસાફરનું હંતા વાયરસથી મૃત્યુ થયું હતું. એ પછી વધુ 2 પેસેન્જરના સંદિગ્ધ અવસ્થામાં મૃત્યુ થયા હતા. ચેપગ્રસ્ત ઉંદરની લાળ, યુરિન અને મળથી હંતા વાયરસ ફેલાઈ શકે છે. હંતા વાયરસથી પીડિતામાં તાવ, શરીરમાં કળતર અને માથાનો દુખાવો જેવા ફ્લૂના લક્ષણો જોવા મળે છે. ક્રૂઝ ઉપર અનેક પેસેન્જરોની તબિયત લથડી હોવાથી તેમને એમવી હોન્ડિયસ પરથી કિનારે લાવવામાં આવ્યા છે. ત્યારે શું કોરોના વાયરસની જેમ જ હંતા વાયરસને લીધે પણ લોકડાઉન લાદવું પડશે? બીબીસી સંવાદદાતા ડોમિનિક હ્યુઝ જણાવે છે કે હાલ તો વિશ્વભરમાં તેનો ફેલાવો થાય તેની શક્યતા નહીવત છે, પરંતુ જાહેર આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકો તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. WHOનું કહેવું છે કે વ્યક્તિથી વ્યક્તિને હંતા વાયરસનો ચેપ લાગવાની શક્યતા ખૂબ જ ઓછી છે.